નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ધર્મનગરમાં દત્ત જયંતિની થઈ શ્રદ્ધાભેર ઉજવણી। ભવનાથમાં દત્ત ભગવાનની શોભાયાત્રામાં સંતોને સેવકો મોટી સંખ્યામાં જોડાયા। ચરસ, ગાંજા અને ડ્રગ્સના ગુનામાં પકડાયેલા 50 જેટલા આરોપીઓનું હૃદય પરિવર્તન કરીને સમાજમાં પુનઃસ્થાપન કરવાનો પોલીસનો પ્રશંસનીય અભિગમ। શિયાળાની કડકડતી ઠંડીમાં યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિથી 60થી વધુ સિનિયર સિટીઝને ઝડપી ચાલ બતાવી પોતાની દૈનિક ઉર્જામાં કર્યો વધારો। જિલ્લા કક્ષાની કલા મહાકુંભની વિવિધ સ્પર્ધામાં 2400થી વધુ સ્પર્ધકોએ કૌશલ્ય ઝળકાવ્યું। આગામી સમયમાં પ્રદેશ કક્ષાએ જૂનાગઢનું કરશે પ્રતિનિધિત્વ। અને ઉપરકોટમાં યોજાઈ જતી જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા સરકારના અભિગમને એકી અવાજે વખાણતા સ્પર્ધકો। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।